જયદીપસિંહ રાજપૂત, મુખ્ય જિલ્લા સરકારી વકીલ મહેસાણા। ગઈકાલે તારીખ 22/12/2025ના રોજ વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ હર્ષિદ કુમાર લક્ષ્મણભાઈ પટેલને વર્ગ 1 તબીબી અધિક્ષક તરીકે જે ફરજ બજાવતા હતા તેમને એક કોન્ટ્રાક્ટર પાસે લોગબુક અને કોન્ટ્રાક્ટના પૈસા મંજૂર કરવા માટે 20,000ની માગણી કરતા અરજદારે એસીબીમાં ફરિયાદ કરેલી અને તેના આધારે અરજદારની ફરિયાદના આધારે એસીબીએ રેડ કરતો આ આરોપી હર્ષિદ કુમાર રેડ હેન્ડેડ પકડાઈ ગયેલા અને એના આધારે તેમને એરેસ્ટ કરી આજરોજ નામદાર વિસનગર કોર્ટમાં રજૂ કરતા તેમને દિન 5ના રિમાન્ડની માગણી કરતો નામદાર કોર્ટે સરકારશ્રીની દલીલોને આધારે અને કેસના સંજોગો તથા તપાસમાં જે જરૂરી પુરાવા મેળવવા માટે આરોપીની ફિઝિકલ હાજરીની જે જરૂર હોય તે સંજોગોને ધ્યાને લેતા તેને તારીખ 26/12/2025ના બપોરના 11 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરેલ છે। અમે તમને આપીશું પળેપળના સમાચાર। જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં।